વરસાદ બાદ પૂરની સ્થિતિનું નિર્માણ થયું હતું। અસરગ્રસ્ત વિસ્તારોમાં તંત્ર દ્વારા બચાવ કામગીરી શરૂ કરી દેવામાં આવી। નવસારી જિલ્લામાં 45 જેટલા માર્ગો બંધ છે। રંગુનનગર, હિદાયતનગર આ બધા જે વિસ્તારો છે, બંદર વિસ્તાર કે જ્યાં પાણી ભરાઈ ગયા છે, વહીવટી તંત્ર અત્યારે એક્શન મોડમાં આવી ગયું। જિલ્લા પૂરગ્રસ્ત વિસ્તારોમાં તંત્ર દ્વારા રાહત બચાવ કામગીરી હાથ ધરવામાં આવી। જિલ્લામાં વરસાદને કારણે 45 જેટલા માર્ગો બંધ છે। કેટલાક વિસ્તારોમાં પૂરના પાણી ઓસરી ગયા છે, પણ કેટલાક વિસ્તારોમાં હજુ પણ ભરાયેલા છે। વિસ્તારોમાં પાણી ભરાવાના કારણે 540 લોકોનું તેમજ ગંડાવી તાલુકામાં અંદાજે 18 લોકોનું સ્થળાંતર કરવામાં આવેલ હતું। આજરોજ તારીખ 7/7/25ના રોજ ઉપરવાસ તથા અત્રેના જિલ્લામાં વરસાદ નહીવત હોય, જેના કારણે પૂર્ણા અને અંબિકા નદીની સપાટી ભયજનક સપાટીથી નીચે આવી ગયેલ હોય સ્થળાંતર કરવામાં આવેલ લોકોનું પુનઃ પોતાના ઘરે પરત મોકલવાની કાર્યવાહી હાલ ચાલુ છે અને વરસાદી પાણીના કારણે રોગચાળો ફાટી ન નીકળે તે માટે આરોગ્યની ટીમ દ્વારા દવા છંટકાવની કામગીરી હાલ